જીવનમાં કંજુસાઈ ના કરો. કરકસર જરૂરી છે પણ કંજુસાઈ નહીં. જ્યાં કરકસર કરવા જેવી હોય ત્યાં કરો, પણ જ્યાં વાપરવાનું છે, જ્યાં આપવાનું છે ત્યાં ઉદાર હાથે આપો. બ્રહ્માજીએ 3 દ આપ્યા છે: દથી દયા, દથી દમન અને દથી દાન. બ્રહ્માજીએ માનવ, દેવ અને રાક્ષસ બધાનું સર્જન કર્યું. દેવોને કહ્યું કે તમે ઇન્દ્રિયોનું દમન કરજો. દાનવોને કહ્યું કે તમે દયા રાખજો. દાનવોમાં દયા બહુ હોય, દાનવો દયા. અને મનુષ્યને કહ્યું કે તમે દથી દાન કરજો. દાન એ મનુષ્યનો મુખ્ય ધર્મ છે. અડોસ પડોશની અંદર વ્યક્તિ ભૂખ્યા રહેતા હોય અને આપણે હોટલમાં જઈને પાર્ટી કરીએ તો એ પાર્ટી પહોંચતી નથી. હું કાયમ કહું છું કે આપણે કદાચ બહુ મોટું સદાવ્રત ન કરી શકીએ, પણ કોઈ એક ભૂખ્યાને ભોજન કરાવી શકીએ. આપણે આખી હોસ્પિટલ ના બંધાવી શકીએ, પણ કોઈ એક બીમાર વ્યક્તિને આપણે દવા માટે મદદ કરી શકીએ. આપણે બહુ મોટી સ્કૂલ ના બનાવી શકીએ, પણ કોઈ એક વિદ્યાર્થીને ભણવામાં આપણે મદદ કરી શકીએ. શ્રદ્ધાપૂર્વક દાન કરવું, દેવું છુપાવીને પણ દાન નહીં કરવું અને શક્તિ છુપાવીને પણ દાન નહીં કરવું. આપણી શ્રદ્ધા શક્તિ અનુસાર દાન કરવું. દાન એ પવિત્ર છે. દાનથી લક્ષ્મી પવિત્ર થાય છે, પાપનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. દાનમાં આપેલું અને યજ્ઞમાં હોમેલું શાસ્ત્ર કહે છે ક્યારેય નિષ્ફળ જતું નથી. એ ક્યારેય નિષ્ફળ જતું નથી. અને ખાધે ખવડાવે ક્યારે પણ અન્ન ઓછું થતું નથી. બધાને જમાડજો. જમાડવાનો બહુ મહિમા છે. ડોંગરે મહારાજ કહેતા કે જે જમા કર કરે એ જમલોક જાય. જે ભેગું જ કર કરે, વાપરે નહીં, એ જમલોક જાય. જે એકલો જમજમ કરે, જે એકલો ખાખા કરે, એ મુંબઈ જસલોકમાં જાય. જે જમા કર કરે, ભેગું કર કરે, એ જમલોકમાં જાય. જે એકલો જમજમ કરે, એ મુંબઈ જસલોકમાં જાય. અને જે બધાને જમાડ કરે, એ જગદીશ્વરને ત્યાં જાય. એ જગદીશ્વરને ત્યાં જાય. ભોજનનો બહુ મહિમા છે. તમારા ઘરેથી કોઈ અતિથિ પ્રસાદ વિના ન જાય. ચાના સમય આવે ચા વિના ન જાય, ભોજન વિના ન જાય. એ બહુ જરૂરી છે.